સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। પીએમ મોદીએ વાળીનાથની પૂજા કરી। તરફ ખાતે વાળીનાથ મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। પીએમ મોદી હસ્તે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી। પીએમ મોદી, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ખુલ્લી જીપમાં સવાર થઈ મંદિર પહોંચ્યા હતા। હજારોની સંખ્યામાં લોકો મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉમટ્યા હતા। પીએમ મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। મોદીએ વાળીનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી આશીર્વાદ લીધા હતા। પીએમ કિસાનનો 16મો હપ્તો આ દિવસે આવશે। કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક ₹6,000 પ્રદાન કરે છે। અત્યાર સુધીમાં 15 હપ્તામાં પૈસા મળ્યા છે તો દાતાઓ 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। આ સહાય 28 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે। તે દિવસે વડાપ્રધાન મોદીની આ યોજના અંતર્ગત તેના લાભાર્થીઓના ખાતામાં ₹2,000 જમા થશે। આ યોજનાનો લાભ મેળવવા માટે KYC કરવાનું રહેશે। રોકડ ખેતી તરફ વળ્યો આદિવાસી સમાજ। ડેડિયાપાડા તાલુકાના સામરપાડા ગામના યુવાન ખેડૂત વિનીતભાઈ શંકરભાઈ વસાવાએ પોતાના ખેતરમાં ફૂલોની ખેતી કરી છે। તેમાં આ ખેડૂતે પીળા રંગના સેવંતીના ફૂલો અને સફેદ રંગના સેવંતીના ફૂલોની ખેતી કરી છે। વૈજ્ઞાનિક ઢબે ખેતી કરનાર વિનીત વસાવાએ જણાવ્યું હતું કે આ ફૂલનો પ્રતિ કિલોનો ભાવ ₹60 થી 70 ના ભાવે વેચાય છે। ધાર્મિક તહેવારો તેમજ લગ્ન પ્રસંગમાં સેવંતીના ફૂલોની જોરદાર માંગ વધી જાય છે। રાજ્યમાં 21 બોટ સેવા બંધ કરાઈ। વડોદરા હરણી તળાવની દુઃખદ ઘટના બાદ સરકારે હાઈકોર્ટમાં જવાબ આપ્યો છે કે ઘટના બાદ સમગ્ર રાજ્યમાં સર્વે કરાયો હતો। નિયમોનું પાલન ન કરતી 21 બોટ સેવાને બંધ કરાઈ છે। કેટલીક જગ્યાએ સુરક્ષા નિયમોના પાલનની સૂચના અપાઈ છે તેમજ બોટિંગ માટે લાયસન્સ સહિતની સુવિધા ફરજિયાત કરાઈ છે। 18 જાન્યુઆરીએ વડોદરામાં બોટ ડૂબી જતા 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા હતા। ઘટનામાં ઘણી બધી ક્ષતિઓ સામે આવી હતી। આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે, તેની શરૂઆત પહેલા વિડીયોને લાઇક કરીને તમારો સહકાર આપો। વર્ષના અંત સુધીમાં 11,000 થી વધુની ભરતી કરાશે। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં મહત્વની જાહેરાત કરી છે। તેમણે કહ્યું કે વર્ષ 2024ના અંત સુધીમાં વિભાગમાં 11,000 થી વધુ કર્મચારીની ભરતી કરાશે। ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિક સહિતની જગ્યાઓ પર ભરતી કરાશે। વધુમાં તેમણે કહ્યું કે રાજ્યનું એસટી નિગમ નુકસાનીમાંથી નફો કરતું થયું છે। ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં એસટી મુસાફરો વધી રહ્યા છે। મુસાફરોની સંખ્યા વધીને 27 લાખ થઈ છે। સિંહોનું અકબર અને સીતા નામ અપાતા વિવાદ સર્જાયો। બંગાળના સફારી પાર્કમાં 2 સિંહોનું નામ અકબર અને સીતા રાખવાને લઈને વિશ્વ હિન્દુ પરિષદે હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે। સુનાવણી બાદ હાઈકોર્ટે બંને સિંહોના નામ બદલવા જણાવ્યું છે। હાઈકોર્ટે બંગાળ સરકારના વકીલને પૂછ્યું કે શું તમે પાલતુ પ્રાણીનું નામ કોઈ પણ દેવી દેવતાના નામ પર રાખશો? બંગાળ સરકારે કહ્યું કે આ સિંહોના નામ ત્રિપુરા સરકાર દ્વારા રાખવામાં આવ્યા છે। અમૂલને વિશ્વની નંબર 1 ડેરી બનાવીશું। પ્રધાનમંત્રી મોદીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતીની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપી હતી। આ દરમિયાન તેમણે કહ્યું કે અમૂલ આજે વિશ્વની 8મી સૌથી મોટી ડેરી બ્રાન્ડ છે। આપણે સમયની માંગ પ્રમાણે દૂધની જરૂરિયાતને પહોંચવા માટે સક્ષમ બનવાનું છે અને આપણે અમૂલને વિશ્વની સૌથી મોટી ડેરી બ્રાન્ડ બનાવીશું। આ મોદીની ગેરંટી છે। ગિરનાર પર પ્લાસ્ટિક પ્રતિબંધને કારણે 120 દુકાનો બંધ। ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક પ્રદૂષણ થતું હોવાની હાઈકોર્ટમાં પીઆઈએલ થઈ હતી। હાઈકોર્ટે ટકોર કરતા જૂનાગઢના કલેક્ટરે જાહેરનામું બહાર પાડી સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો। ગિરનાર પરની 120 દુકાનો બંધ રાખીને વેપારીઓએ પ્લાસ્ટિકની બોટલમાં પાણી વેચવાની મંજૂરી આપવાની માંગણી કરી છે। તંત્ર તેમજ સામાજિક સંસ્થાઓએ 600 પાણીના જગ વેપારીઓને આપ્યા હતા પરંતુ તે પ્રથા તેમને ફાવતી નથી। દુખે છે પેટ અને કૂટે છે માથું। 18 તારીખના કાર્યક્રમમાં આપ એમએલએ ચૈતર વસાવાએ કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી પણ અહીંથી ચૂંટણી લડશે તો હારશે। ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતર ખોટા નિવેદન કરતો નવો નિશાળીઓ છે। અરવિંદ કેજરીવાલ અને ઈસુદાન ગઢવી પીએમ સામે વારાણસીથી લડી બતાવે। તેને દુખે છે પેટ અને કૂટે છે માથું। લોકસભા ચૂંટણીની ડિપોઝિટ પણ ચૈતર વસાવા ગુમાવશે। ગઠબંધનનું બાળક જન્મે તે પહેલા નામકરણ કર્યું છે।
પૂર્વ એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા. વાઘોડિયાના પૂર્વ એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલા 2000 કાર્યકર્તાઓ સાથે બીજેપીમાં જોડાયા છે. અપક્ષ ધારાસભ્ય તરીકે રાજીનામું આપનાર ધર્મેન્દ્રસિંહને પ્રદેશ પ્રમુખ CR પાટીલે ખેસ પહેરાવી આવકાર્યા હતા. 25 જાન્યુઆરીએ તેમણે રાજીનામું વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને સોંપ્યું હતું. ગત વિધાનસભા ચૂંટણીમાં પૂર્વ એમએલએ અને અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ અને બીજેપીના ઉમેદવારને તેમણે હરાવીને પ્રભુત્વ સાબિત કર્યું હતું. 37 રૂપિયા મોંઘી થઈ તુવેરની દાળ. દેશમાં દાળના ભાવ સતત વધી રહ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સના પ્રાઇસ મોનિટરિંગ ડિવિઝનના ડેટા મુજબ તુવેરની દાળની કિંમત જે 20 ફેબ્રુઆરી 2023ના રોજ રૂપિયા 112 પ્રતિ કિલોગ્રામ હતી તે 20 ફેબ્રુઆરી 2024ના રોજ રૂપિયા 148 પ્રતિ કિલો થઈ છે. એટલે કે કિંમતમાં સીધો રૂપિયા 37નો વધારો થયો છે. જ્યારે અડદની દાળ એક વર્ષ પહેલા રૂપિયા 107 હતી જે હવે 123 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. અન્ય કઠોળના ભાવમાં પણ વધારો થયો છે. ખનૌરી બોર્ડર પર ફાયરિંગ થતા એક ખેડૂતનું મોત. હરિયાણાની ખનૌરી બોર્ડર પર વિરોધ કરી રહેલા યુવા ખેડૂતનું ગોળી વાગવાથી મોત થયું છે. જો કે હરિયાણા પોલીસે ફાયરિંગ કર્યાનો ઇનકાર કર્યો છે. ખેડૂતોએ તેમની દિલ્હી તરફની કૂચ 2 દિવસ માટે મોકૂફ રાખી છે. પંજાબના CM માને ખેદ વ્યક્ત કર્યો છે અને તપાસ અને નાણાકીય સહાય માટે કહ્યું છે. રાહુલ ગાંધીએ તેને PM મોદીનો ઘમંડ ગણાવ્યો છે જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ તેને પીડાદાયક ગણાવ્યું છે. ફોન પે એ ઇન્ડસ એપ સ્ટોર લોન્ચ કર્યું. ફોન પે ગૂગલ પ્લે સ્ટોરને ટક્કર આપવા માટે ઇન્ડસ એપ સ્ટોર લોન્ચ કર્યું છે. એપ સ્ટોર 12 લોકલ ભાષાઓમાં ઉપલબ્ધ છે. યુઝર્સ તેમની પસંદગીની ભાષામાં એપ્સને શોધી અને ડાઉનલોડ કરી શકે છે. કંપનીએ કહ્યું કે 45 કેટેગરીની 2 લાખ મોબાઈલ એપ્સ ઉપલબ્ધ થશે. સ્ટોર માટેની APK ફાઇલ હાલમાં કંપનીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. મહેસાણાના તરફ વાળીનાથ મંદિરની ખાસિયત. મંદિર ગુજરાતનું બીજા નંબરનું શિવધામ છે જેની ઊંચાઈ 101 ફૂટ, લંબાઈ 265 ફૂટ અને પહોળાઈ 165 ફૂટ છે. આ મંદિરનું નિર્માણ કાર્ય છેલ્લા 10-12 વર્ષથી ચાલુ હતું જે હવે પૂર્ણ થયું છે. સમારોહમાં 5 લાખ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. PM મોદીએ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લીધો હતો. સાથે જ CM ભૂપેન્દ્ર પટેલ, આનંદીબેન પટેલ, યોગી આદિત્યનાથ અને અમિત શાહ જેવા દિગ્ગજ નેતા ઉપસ્થિત રહ્યા હતા. ફરી નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો. રાજકોટ ગ્રામ્ય SOG પોલીસે નશાકારક સિરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. જિલ્લાના વિંશિયા ગામમાંથી 840 બોટલ મળી આવી હતી. બોટાદના પ્રકાશ સાકરિયાની સ્વિફ્ટ કારમાંથી નશાકારક પદાર્થ મળી આવ્યો હતો. વિંહિયા પોલીસે કુલ 6.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ ખેડાના નડિયાદમાં નશાકારક સિરપ પીવાથી 3 લોકોના મોત થયા હતા. બાદમાં સમગ્ર રાજ્યમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. દેશનું પહેલું AI મોડલ હનુમાન લોન્ચ થશે. બિઝનેસમેન મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ અને ભારતની ટોચની એન્જિનિયરિંગ કોલેજો થકી ભારત GPT આગામી સમયમાં દેશની પ્રથમ AI સર્વિસ શરૂ કરશે. દાવો છે કે ચેટ GPT થી પણ વધુ સારી રીતે કામ કરશે. હનુમાન મોડેલ ભારત GPT ને રિલાયન્સ સહિત 8 સંલગ્ન યુનિવર્સિટીનું પીઠબળ મળ્યું છે. આ AI મોડલની રજૂઆત મુંબઈમાં એક ટેકનોલોજી કોન્ફરન્સમાં થઈ હતી જે મોડેલ દેશની 11 ભાષાઓમાં કામ કરશે. નવસારી રેલવે સ્ટેશનને મળ્યું સ્ટોપેજ. સ્થાનિકોની માંગણી બાદ તંત્ર દ્વારા નવસારી રેલવે સ્ટેશનને સ્ટોપેજ મળ્યું છે. વેસ્ટર્ન રેલવે દ્વારા રાજકોટ સિકંદરાબાદ ટ્રેનને નવસારી રેલવે સ્ટેશન પર સ્ટોપેજ મળતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો. આ સ્ટોપેજ મળતા સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ભારતના લોકોને નવસારી આવવાની સુવિધા સરળતાથી મળી રહેશે. આ પહેલા સ્થાનિકોને સુરત રેલવે સ્ટેશને ઉતરવું પડતું હતું. આ અગવડતાને દૂર કરવા તંત્ર દ્વારા સ્ટોપેજ ફાળવવામાં આવ્યું છે. નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારી પ્રાથમિકતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતીની ઉજવણીમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું, સરકારનો ઉદ્દેશ્ય નાના ખેડૂતોનું જીવન સુધારવાનો છે. અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપ્યા છે જે હવામાનમાં થતા પરિવર્તનનો સામનો કરી શકે છે. પ્રથમ વખત અમે પશુપાલકો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડની પણ સુવિધા પૂરી પાડી છે.
700 કિસાનોનું બલિદાન લીધું હતું મોદી સરકારે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂતોના આંદોલનને લઈને મોદી સરકાર પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે ગઈ વખતે 700 થી વધુ ખેડૂતોના બલિદાન બાદ જ મોદીનું ઘમંડ ઉતર્યું હતું. હવે તેઓ ફરીથી ખેડૂતોના દુશ્મન બની ગયા છે. મીડિયા તેમની મિત્ર છે અને તેમના પાછળ છુપાયેલા મોદી પાસે એક દિવસ ઇતિહાસ ખેડૂતોની હત્યાનો હિસાબ જરૂર માંગશે. વિડિયો નિહાળવા બદલ આભાર. આવતીકાલે ફરી મળીશું સવારે 6 વાગ્યે એકદમ નવા અને તાજા સમાચાર સાથે. ગુડ બાય.